વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન દ્વારા સરથાણામાં નવા ખુલેલા એક જ્વેલર્સની સ્કીમ સામે ભારે વિરોધ દર્શાવ્યો છે। સુરતના વરાછા અને કતારગામ વિસ્તારના જ્વેલર્સ એસોસિએશન દ્વારા કરાઈ રહ્યો છે સરથાણામાં નવા ખુલેલા એક જ્વેલર્સની સ્કીમ સામે ભારે વિરોધ દર્શાવ્યો છે। એસોસિએશનના નિયમ બહાર જઈ લોભામણી સ્કીમ આપવામાં આવે તેવો આરોપ સાથે આજે ભારે વિરોધ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં જ્વેલર્સ સંચાલકો દ્વારા વિરોધ નોંધાવ્યો હતો। આજે રોડ પર ઉતરી આવી વિરોધ નોંધાવ્યો હતો અને ભારે વિરોધના પગલે પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। વરાછા કતારગામ જ્વેલર્સ એસોસિએશન અને સુરત જ્વેલરી હોલસેલ એસોસિએશન આ એક આખા ગુજરાત લેવલે મોટું એસોસિએશન છે। એ એસોસિએશનની સંખ્યા અંદાજે 1800 મેમ્બરો છે। આ વિસ્તારમાં જે એસોસિએશન ભાવ અને મજૂરી જે રીતે મૂકે છે એ રીતે કોઈ પણ જ્વેલર્સને કામ કરવાનું હોય છે અને કોઈ પણ કસ્ટમરને લોભામણી સ્કીમ કે આંખ આડા કાન કરાવીને ખોટી રીતની જાહેરાતો આપવા માટેનો એસોસિએશને પ્રતિબંધ મૂક્યો છે। છતાં તનિક જ્વેલર્સ જે સરથાણા જગાતનાકા ઉપર આવ્યું છે એમનું જ્યારે ફર્નિચર હતું ત્યારે અમારી એક કોર કમિટીની મિટિંગ એ લોકો સાથે મળેલી ત્યારે એણે અમને એવું કીધેલું કે અમે તમારી સાથે છીએ, અમારે તમારા એસોસિએશનમાં મેમ્બર પણ બનવું છે। તો હાલ એ અમારા એસોસિએશનના મેમ્બર પણ છે અને વારંવાર એને રિક્વેસ્ટ કરવા છતાં એ લોકો આ એસોસિએશનના વિસ્તારમાં 20% હોર્ડિંગ્સ મારે છતાં અમે રિક્વેસ્ટ કરીએ